નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સંગીતના ઓનલાઈન શિક્ષણમાં તાલ શીખીશું. આપણે પહેલાં અલંકાર શીખી જ ગયા છીએ અને અલંકાર જ્યારે આપણે શીખ્યા તેમાં ઉપર લખ્યું હતું દાદરા તાલ. તો હવે એ દાદરા તાલ કઈ રીતે વાગશે, અને આપણે એમાં કીધું હતું કે અલંકારમાં દાદરા જ્યારે તાલ હોય એમાં અલંકારમાં 3 સ્વરોનું ગ્રુપ હોય. જેમ કે આમાં 3 માત્ર છે તો આપણે લખતા સા રે ગ રે ગ મ, સા રે ગ રે ગ મ, એમ 3 સ્વરોનું ગ્રુપ બનતું હતું. બરાબર? એટલે દાદરા તાલ શું છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો તાલ એટલે શું પહેલાં એ આપણે સમજી. સંગીતમાં સ્વર અને તાલ એ બહુ જ મહત્ત્વનું છે. સ્વર અને તાલ વગર સંગીત ન બને. તો સ્વર તો આપણે જ્યારે જન્મીને એટલે આપણે પહેલાં રોઈએ એટલે અવાજ નીકળે, એટલે સ્વર તો આપણામાં પહેલેથી જન્મતા સાથે જ આવી જાય છે. પણ જ્યારે આપણે જન્મ્યા નથી હોતા, માના પેટમાં હોઈએ છીએ, ત્યારે જ આપણા હૃદયના ધબકારા થતા હોય છે એક ગતિમાં. એ ગતિને લય કહે છે. એટલે સ્વર અને લય વગર સંગીત નથી, જે આપણે જન્મતાની સાથે જ મળે છે. તો સ્વરો તો આપણે અલંકાર દ્વારા કેમ ગવાય શીખી ગયા, પણ એ સ્વરોને લયમાં ગાવું હોય તો બરાબર. તો સંગીત એટલે આપણે એની વ્યાખ્યા પણ જાણી છે. ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયમાં એક સરખી ગતિ લય હોય, જે હોય ને લય, ગાવું એક લયમાં, નૃત્ય કરવું એક લયમાં, વગાડવું એક લયમાં, એ દરેકની એક સરખી ગતિ લયને તાલ કહે છે. એને જેના વડે માપીને એને તાલ કહે છે. બરાબર? તો આજે આપણે દાદરા તાલ શીખીએ. દરેક તાલના નામ હશે, માત્રા એની નક્કી હશે, ખંડ એના નક્કી હશે, તાળી ખાલી બધું નક્કી હશે. પણ અંદરની આ જે વસ્તુ છે એ દરેકમાં અલગ અલગ હશે. જેમ કે આ તાલનું નામ દાદરા તાલ છે, અને દાદરા તાલ એ 6 માત્રાનો છે. માત્રા એટલે કે એનો ટાઈમિંગ, સમય, 1 અને 2 માત્રા વચ્ચેના સમય, ટોટલ 6 માત્રા. જેમ આપણે 60 સેકન્ડને એક આપણે મિનિટ કહીએ છીએ, તો 1 સેકન્ડ અને બીજી સેકન્ડ વચ્ચે જેટલો સમય જતો હોય એટલો ને એટલો બીજી અને ત્રીજી વચ્ચે જતો હોય. એવી રીતે આ 6 માત્રા એટલે તાલમાં જે સમય માપવાનો, જે લય ગતિ માપવાનો, જે તાલની ગતિને જે માપવાનું છે એને માત્રા કહે છે. પછી ખંડ, તો એ માત્રાના જે ભાગ પાડી નાખીએ આપણે, બરાબર, એને ખંડ કહે છે. આ તાલમાં ખંડ 2 જ છે, દરેક ખંડમાં 3 માત્રા આવે છે. પછી તાળી એટલે એકચ્યુઅલી તાળી વગાડવી સંગીતની ભાષામાં એને તાલની મુખ્ય માત્રા હોય કે જેના ઉપર તાળી વગાડીએ. 6 માત્રા ચાલે કરે, જેમાંથી જે મુખ્ય માત્રા છે એના ઉપર તાળી વગાડીએ છીએ એને તાળી કહે છે. અને ખાલી એટલે ખાલી પણ તાલની મુખ્ય માત્રા જ છે, પણ જેના પર તાળી વગાડવાને બદલે આપણે હાથ એક બાજુ કરીએ એને ખાલી કહે છે. અને એ હંમેશા તાલ જ્યારે અડધો પૂર્ણ થઈ જાય ને ત્યારે આવે જ, કે દાખલા તરીકે 6 માત્રા છે તો 3 માત્રા પૂરી થઈ ગઈ, ચોથી માત્રા પર ખાલી આવે ને આવે જ, એક ખાલી ત્યારે તો આવે. અને તાળી એ હંમેશા ખંડની પહેલી માત્રા ઉપર આવે, અહીંયા ના આવે ક્યાંય, પહેલી માત્રા ઉપર જ આવે. બરાબર? અને સમ એટલે તાલની પહેલી માત્રા. એટલે 6 માત્રા પૂરી થયા કરે, વારે ફરીથી 1 માત્રા આવ્યા કરે, ફરીથી 1 માત્રા કરાય. એ જે પહેલી માત્રા છે ને એને સમ કહે છે. જેમ આપણે 60 સેકન્ડ પૂરી થઈ જાય, બરાબર, તો બીજી મિનિટ ચાલુ થઈ જાય, પણ આપણે 61 સેકન્ડ આવી એમ નથી કહેતા પહેલી સેકન્ડ ચાલુ થઈ. એમ દર વખતે જે પહેલી માત્રા આવ્યા કરે એને સમ કહે છે. તાલની પહેલી માત્રાને સમ કહે છે. બરાબર? હવે એ તાલ આપણે અહીંયા લખ્યો તો માત્રા, બોલ, ચિહ્ન એવી રીતે આપણે લખ્યું. 5મા ધોરણમાં આપણે શીખી ગયા કેમ લખાય. પણ આ દરેક તાલ આપણે બોલીએ કે કોઈકને લખી બતાવીએ તો બરાબર છે, પણ એના માટે એક કોઈ નિશાની હોય છે કે આના દ્વારા આપણે કેમ ખબર પડે કે કઈ જગ્યાએ તાળી છે, ક્યાં ખંડ પૂરો થયો, કેટલી માત્રા છે. તો એના માટે બધી ચિહ્નો, નિશાની હોય છે. જેવી રીતે માત્રાની નિશાની છે આંકડા લખવાના, જેટલી માત્રા હોય એટલા આંકડા લખવા પડે. 6 માત્રા છે તો 6 આંકડા લખ્યા. બરાબર? પછી બોલ, તો એના જે બોલ હોય તાલના, ધા ધીન ના, ધા તીન ના, એવી રીતે આપણે બોલ લખવા પડે. પછી જે આ ભાગ છે, આ 2 લીટી વચ્ચે આ એક લીટી પૂરી થઈ એને ખંડ કહેવાય. એક ખંડ પૂરો થયો એમાં 3 માત્રા છે. બરાબર? આ બીજો ખંડ પૂરો થયો એમાં 3 માત્રા છે. એટલે આ ઊભી લીટી છે એ ખંડની નિશાની છે. પછી જ્યાં તાળી આવતી હોય ત્યાં તાળીનો ક્રમ લખાય. બરાબર? પણ અહીંયા કને એક જ તાળી આવે છે, અને જેમાં સમ છે એટલે સમની નિશાની ગુણાકારની ચોકડી છે.
જ્યાં જ્યાં આપણે તાલ લખ્યો ચાલતો જ જતો, જ્યાં જ્યાં ગુણાકારની ચોકડી આવે ત્યારે સમજવાનું કે હા અહીંયા પહેલી માત્રા ચાલુ થઈ, આ સમ છે, બરાબર. એટલે તાળી જો અગર આમાં પહેલી માત્રા ઉપર જ આવે છે, બીજે ક્યાંય પણ તાળી આવતી હોય વધારે માત્રાનો તાલ, તો એમાં ક્રમ લખવામાં આવે 2 3 4 1 2 3 એવી રીતે. અને 0 એટલે ખાલીની નિશાની. જ્યાં 0 જોઈએ ત્યારે આપણે સમજવાનું કે અહીંયા કને ખાલી છે, બરાબર. આવી રીતે આ તાલ અને પાછો સમ ઉપર આવી ગયા. આવી રીતે આપણે તાલ લખ્યો, આ તાલના ઠેકા કહેવાય, જેને આપણે લખીએ આવી રીતે અને જેવી રીતે આપણે બોલશું એ બોલવાની બધી ક્રિયાને કહેવાય ઠેકા તાલમાં, બરાબર. ઓકે, તો હવે આ તાલ દાદરા તાલ તો આપણે શીખી ગયા, લખી પણ લેશું નોટમાં. પણ એ દાદરા તાલનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે ઘણીવાર સુગમ સંગીત સાંભળતા હોય, ગઝલ સાંભળતા હોય, એ બધું સાંભળતા હોય, પણ આપણે ખબર નહીં એમાં જે તાલ વાગતો હોય એ દાદરા તાલ હોય. તો એ દાદરા તાલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો સુગમ સંગીત, ગઝલ, ઠુમરી, દાદરા તેમજ ટપ્પા, એ એવી ગાયકીનું નામ છે. દાદરા ગાયકી ને ટપ્પા ગાયકી, એમાં એનો ઉપયોગ થાય છે. ફિલ્મી ગીતો ઘણા બધા છે કે જેમાં દાદરા તાલ વગાડાય છે. પછી પ્રાર્થના વગેરે ઘણી જગ્યાએ ટૂંકમાં દાદરા તાલનો ઉપયોગ થાય છે, બરાબર. આપણી સ્કૂલમાં પણ આપણે પ્રાર્થનાઓ ગાઈએ છીએ, હે શારદેમાં, હે દયા કૃપા નિધિ, ઇતની શક્તિ હમે દેના દાતા, હમકો મન કી શક્તિ દેના. આ બધી પ્રાર્થનાઓ આપણે જે ગાઈએ છીએ ને એમાં દાદરા તાલનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો એ આ દાદરા તાલને આપણે કોઈ એક ગતિમાં બોલશું, કઈ રીતે બોલશું એ આપણે જોઈએ. આમાં 6 માત્રા આપણે બતાવશે, 1 2 3 4 5 6, અને તાલના આ બોલ એમાં વાગતા હશે. એ ગતિ સાથે આપણે એને બોલશું. ઓકે, તો સાંભળીએ, ચાલો. પહેલી માત્રાથી જોજો અહીંયા, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. આ એના આંકડા સાથે મેચ થતું હતું. હવે બોલ હું બોલી બતાવું. 1 2 3 4 5 6, ધા ધીન ના, ધા તિન ના, ધા ધીન ના, ધા તિન ના, ધા ધીન ના, ધા તિન ના, ધા. સમૂહ પર આપણે પૂરા ઊભા રહેવાનું હોય. તો હવે એ તો આપણે આવી રીતે જોઈ લીધું, પણ હાથથી તાળી આપીને આ નથી, બરાબર. અને આપણે કોઈને તાલ સંભળાવવો છે એક ગતિમાં, તો કઈ માત્રા પર તાળી આવી તો તાળી વગાડવી, ખાલી આવે તો આવી રીતે કરવું. ઓકે, તો એ બોલી બતાવું. પહેલાં હું માત્રા જ બોલી બતાવીશ 2 3 વાર. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 1. હવે એના બોલ બોલી. ધા ધીન ના, ધા તિન ના, ધા ધીન ના, ધા તિન ના, ધા ધીન ના, ધા તિન ના, ધા. હવે આ બંને ભેગું અને સમ ઉપર મૂકી દઈશ એક જ આવર્તનમાં. એક આવર્તન એટલે અહીંયાથી અહીંયા સુધી બોલીને અહીંયા ઊભા રહી જઈએ, એને એક આવર્તન કહેવાય. ચલો, 1 2 3 4 5 6, ધા ધીન ના, ધા તિન ના, ધા. ઓકે, આવી બીજી વાર કરી બતાવું. 1 2 3 4 5 6, ધા ધીન ના, ધા તિન ના, ધા. તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. હવે આપણે જરાક આ જોઈ લઈએ કે આ પ્રાર્થના કઈ રીતે ગવાશે. પહેલી માત્રાથી ધીન ના, ધા તિન ના, ધા ધીન ના.
हे शारदे माँ, 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 अज्ञानता से हमें तार दे माँ, हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। ओके, आ एक प्रार्थना। बीजी प्रार्थना अपने माध्यमिक में बोली है, पण सांभळी। ना दातेनी हे दया कृपा निधि, हे दया कृपा निधि, तू शक्ति दे, तू भक्ति दे, तू शक्ति दे, तू भक्ति दे, तू ज्ञाननु वरदान दे, हे दया कृपा निधि। बरोबर। हवे आ इतनी शक्ति हमें देना दाता, ये पहली मात्रा थी नहीं उपड़े, ये 6 मात्रा से तो 5वीं मात्रा थी ऊपर से। जो 1 2 3 4 इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। पछी हमको मन की शक्ति देना, ये पण दादरा ताल में 1 2 3 4 5 6 1। हमको मन की शक्ति देना, मन विजय करें, दूसरों की जैसे पहले खुद की जय करें, हमको मन की शक्ति देना। આવી રીતે આપણે આ દાદરા તાલને કેમ લખાય, કેમ બોલાય, એ કયા કયા કઈ ગાયકીઓમાં કયા ગીતો પ્રકારમાં એ વગાડાય છે એ જોયું। એનામાં આપણે પ્રાર્થનાઓ જે ગાઈ છીએ એ તાલ સાથે કેવી રીતે ગવાય એ બધું આપણે જોયું, સાંભળ્યું। હવે તમે તમારી નોટમાં આ તાલ વ્યવસ્થિત લખી લેજો, અનુક્રમણિકામાં 2 નંબર આપી દાદરા તાલ લખજો અને આ વ્યવસ્થિત આખું આવી રીતે લખજો અને રોજ આવી રીતે પ્રેક્ટિસ કરજો હાથથી તાળી આપીને, તો તરત આવી જશે ને। જ્યારે જ્યારે આ પ્રાર્થના ગાઓ કે આ તો સાંભળવા મળે છે ઘણીવાર આપણે રેડિયો ઉપર કે ટીવી પર, તો એનામાં દાદરા તાલ કઈ રીતે વાગે છે એ સાંભળજો। ઓકે, તો આજનું લેસન આટલું, ફરી મળશું। ઓકે, બાય।